ડોક્ટર બાબા સાહેબે શિક્ષણની જે વ્યાખ્યા કરી છે તો જગતના દુનિયાના તમામ દેશોમાંથી મહાન પુરુષો પેદા થયેલા અને એ મહાન પુરુષોએ શિક્ષણની વ્યાખ્યા કરેલી જ છે, પણ એમાંથી જો કોઈ શ્રેષ્ઠ અથવા તો ઉત્તમ વ્યાખ્યા હોય, ડેફિનેશન હોય તો કહી શકાય કે ડોક્ટર બાબા સાહેબે શિક્ષણ એટલે શું એની વ્યાખ્યા કરતા કહેલું છે કે કલ્ટિવેશન ઓફ માઇન્ડ શુડ બી અલ્ટિમેટ એમ ઓફ હ્યુમન એક્ઝિસ્ટન્સ. કલ્ટિવેશન ઓફ માઇન્ડ શુડ બી અલ્ટિમેટ એમ ઓફ હ્યુમન એક્ઝિસ્ટન્સ એટલે કે માનવીય મન કેળવવાનો અંતિમ ઉદ્દેશ એ માનવતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો છે. શિક્ષણની સાચી વ્યાખ્યા આ છે અને ડોક્ટર બાબા સાહેબના મત મુજબ શિક્ષણ લીધા પછી વ્યક્તિ જ્યારે પોતાના અને પોતાના કુટુંબ પરિવાર વિશે જ વિચારે છે. શિક્ષણ મેળવ્યા પછી એનો ઉપયોગ, એનો સદુપયોગ જગતના હિત માટે નથી કરતો અને વ્યક્તિગત સ્વાર્થ માટે કરે છે, ઘાતક સાબિત થાય છે. અને આપણે જોઈએ છીએ વર્તમાન સમયમાં શિક્ષણનો મોટા ભાગે હું અને તમે આ જ ઉપયોગ કરીએ છીએ વ્યક્તિગત પોતાના સ્વાર્થ માટે, પોતાના કુટુંબ પરિવાર. એ ખોટું અર્થમાં નથી, પણ એ સિવાય પણ જ્યારે ડોક્ટર બાબા સાહેબે અને માતા રમાબાઈએ પોતાના 4 સંતાનોની બલિ આપીને, કુરબાની આપીને જ્યારે આપણને શિક્ષણની મહત્તા સમજાવી અને સંવિધાન આપ્યું, તો ડોક્ટર બાબા સાહેબની શિક્ષણની વ્યાખ્યા સમજી અને શિક્ષણ અનુસાર જે સમય આપણી પાસે હોય, જે તાકાત આપણી પાસે હોય, જે જ્ઞાન અને વિદ્યા આપણને શિક્ષણ થકી મળી હોય અને એ શિક્ષણ થકી જ્યારે આપણે કર્મચારી કે સારા હોદ્દા ઉપર હોય તો આપણી નૈતિક ફરજ બને છે કે આપણી પણ જવાબદારી થાય કે ડોક્ટર બાબા સાહેબને મિશનને ચલાવવું.